નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ મુસ્લિમ પંચ મસ્જિદ ખાતે લાઇબ્રેરી તથા રીડિંગ રૂમનું શુભારંભ કરવામાં આવ્યું। વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ હાથીખાના મુસ્લિમ પંચ મસ્જિદ ખાતે લાઇબ્રેરી તથા રીડિંગ રૂમનું શુભારંભ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જમિયત ઉલમાએ હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ હજરત મૌલાના સૈયદ મહમૂદ અસદ હુસેન મદની સાહેબ અતિથિ વિશેષ તરીકે પધાર્યા છે। મૌલાના મહમૂદ મદની તેઓ એક પોલિટિશિયન છે અને 2006-2012 દરમિયાન રાષ્ટ્રીય લોક દળ એટલે આરએલડી માંગથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે। મૌલાના મદની સાહેબ 500મી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં તેઓ 27મા ક્રમે છે। ત્યારે હાથીખાના મુસ્લિમ પંચ મસ્જિદ ખાતે લાઇબ્રેરી તથા રીડિંગ રૂમનું શુભારંભ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તથા હાથીખાના મુસ્લિમ પંચ મસ્જિદના અગ્રણી અને શહેરની વિવિધ મસ્જિદોના મૌલાના સાહેબ તથા મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુલતાન મંસૂરી, વડોદરા। इस बस्ती से रहने वाले ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله صلى الله تعالى عليه وعلى آله وصحبه وبارك وسلم। हाथी की सआदत नसीब सबसे जरूरी से जोड़ा जाए और अखलाक